જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય જીવિતાન. જોડાવો મિત્રો આજે પાછા ફેસબુક લાઈવમાં. જોડાવો, જલ્દી જોડાવો. જોડાવો એટલે આજે થોડા પાણીના માછલા અને ખાબોચિયામાં છલકાઈ જાય એવા લોકો, એવો હરામજાદો આ રામજી ખાંગરવાળો એટલે કે ફૈબા અને ઓલ્યો અમિતડો અને આ જે લુખાઓની જે ટોળકી રાજકોટની, હવે 2 દિવસથી ઉપાડો લીધો હતો એણે. દીપક ચુડાસમાની આઈડી ઉડાડી નાખી. દીપક ચુડાસમાને અર્નિંગ બંધ થઈ ગઈ. દીપક ચુડાસમાનો કમાણી બંધ થઈ ગઈ. આવી બધી પોતે ને પોતે વાતો કરીને પોતે મજા લેતા. તો દીકરાઓ, તમે કે એમ ન થાય, કારણ કે રિપોર્ટ મારતા તો અમને આવડે. હવે અત્યાર સુધી અમને કોઈની આઈડીમાં રિપોર્ટ મારવાની જરૂર નથી પડી, પણ હવે આજના તમે જુઓ કેટલા રિપોર્ટ અમુક ચેનલમાં લાગી ગયા છે. રામજીડા, તારી ચેનલમાં કેટલા 20 વિડીયોમાં કાયદેસર રિપોર્ટ લાગ્યા છે. એ જો કે મારે કે તારા કદાચ ફોટા કે તારા વિડીયો કદાચ વાપર્યા છીએ તો થોડા ઘણા વાપર્યા છે, પણ તમે તો ભદભદાવીને ભરી દીધેલું છે મારું. એનું શું થાય? રિપોર્ટ એવું નથી કે તને તારાથી લાગે અને તું જ મારી કે ડિજિટલ ધોકાન, આ ધોકાન. અરે હરામજાદીના પેટના હો, ગંદી નાલીના કીડાઓ. તારી બાયડી તારો બાપ વાપરતો હોય, રામજી ખાંગરવાળા, અને તું અમિતડાની મામીને વાપરતો હોય, અને આરબીડો ઈ પાછી ભાવલાની બાયડીને વાપરતો હોય. અને આ બધા હરામીના પેટના હો. તમે અંદર ઘૂંટરું ઘૂ કર્યું કાલે 2 દિવસ થયા. દીપક ચુડાસમાની આઈડી ઉડી ગઈ. દીપક ચુડાસમાનો હવે લાઈવ નહીં થાય ને મહિનો દી સુધી કાંઈ નહીં થાય. એટલે આ જે અત્યારે તમે ડિજિટલ ધોકાની વાત કરતા હતા, તો ડિજિટલ ધોકો અમારી પાસે છે. આજે રામજી ખાંગરવાળા કેટલા તારા જે વિડીયો જે મારા નામના ચડાવેલા હતા, મારા ફોટાનો ઉપયોગ કર્યો, મારા અવાજનો ઉપયોગ કર્યો, મારા ઓડિયોનો ઉપયોગ કર્યો કટકા કરીને, એમાં કેટલા રિપોર્ટ આવ્યા એ તો જોઈએ. અને મહાકાળવાળા, તારામાં કેટલા રિપોર્ટ આવ્યા એ જો. અમને કાંઈ નથી ફેર પડ્યો. અમને અર્નિંગે ચાલુ થઈ ગઈ, પછી પાછું રીસ પાછી આવી ગઈ હતી હમણાં. તમારાથી કાંઈ ન થાય. હરામજાદીના પેટના હો. અને પાછો એનો એ વિડીયો આરબીના પેટના ઓલો હરામી દારૂડિયા, જે તું આખા દેવી પૂજક સમાજને ગાળો બોલે છો, એ વિડીયો સડી ગયો પાછો, જોઈ લે. અને કાલે રામજીડા તારો વિડીયો સડી જાય પાછો. જેટલા વિડીયો પાછા જે મારા કન્ટેન્ટ મૂકવાના બાકી છે બધા ટોટલી સડી જાય પાછા. એક વિડીયો નહીં રહેવા દઉં. અને હવે જે સડશે ને એ બહુ સારું સડશે. તમે હરામજાદી ના હો. એક 2.5 રૂપિયાની ચા પી અને પોતે ખુશ થવા વાળા પાછા, બીજું કોઈ નહીં. પોતે ખુશ થાય. એટલે તમે ડિજિટલ જે ધોકાની વાતો કરતા હતા, એ ધોકા તો અમારી પાસે હોય ને, કારણ કે તમારી પહેલાના ફેસબુક વાપરીએ છીએ, સોશિયલ મીડિયા તમારા પહેલાના વાપરીએ છીએ. તમારા જન્મ નતા છે એ પહેલાના અમે સોશિયલ મીડિયા વાપરીએ છીએ. 2G નેટ હતું એ વખતના, જ્યારે 3.5 રૂપિયા ફોન કોલ ઉપાડવાના જ્યારે રૂપિયા લાગતા હતા ને, 3.5 રૂપિયા કોલ ઉપાડવાના પૈસા લાગતા હતા. 3.5 રૂપિયા લાગતા હતા ઉપાડવાના ખાલી. ત્યારથી લઈ અને આજ સુધી અમે કે એવી ભડવાઈ નથી કરી. ડિજિટલ ધોકા અને આ ધોકા અને ઓલું ધોકો, એટલે ગરી ગયો ધોકો પાછો. હવે વાહે વળીને જો ધોકો આવી ગયો પાછો તારામાં.
હવે તારી આઈડીમાં કેટલી ઇમ્પેક્ટ આવી છે એ જો, અને હવે એનાથી કેટલી ઇફેક્ટ થાય એ જો. મેં જે ચડાવ્યું એ મને પાછું રિપેર કરવાની મારે હિંમત છે, તમારામાં હિંમત નથી. કારણ કે તમે બધું મારું ટોટલી ભર્યું છે. મહાકાળ વાળો હોય કે રામજીડા તું હોય, હે, એ તમે બધું મારું ભરેલું છે. મારે રિપોર્ટ મારવો એટલે મારે સામાન્ય વસ્તુ થાય. રિપોર્ટ મારવો કઈ મોટી વસ્તુ નથી. અને કદાચ તમે 500 રિપોર્ટ મરાવો તો મને કઈ ફેર ન પડે. ચેતનભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. અને કદાચ હાવ અર્નિંગ બંધ થઈ જાય, મને હાવ કમાણી બંધ થઈ જાય, મને કાંઈ ફેર નથી પડતો. મારે કમાણી માટે નથી, હું કમાણી માટે નથી કરતો. પણ આ તો એક માધ્યમ છે. આ ફેસબુક એવું માધ્યમ છે કે જેને હું મારા ઘરે બેસી કે મારી જગ્યાએ બેસી અને હું ઘર ઘર સુધી પહોંચી શકું છું. એટલા માટે ફેસબુક વાપરું છું. મને એમાં કોઈ અર્નિંગનો કોઈ મોહ નથી. અને અર્નિંગના જે પૈસા આવે છે કે નથી આવતા એ મને ખબર છે. અને કદાચ પૈસા આવ્યા છે તો હું ક્યાં વાપરું છું એ મને ખબર છે. બરાબર? તમારી જેવા નાલાયકો નથી અમે. એટલે કોઈ એવા ખુશ ન થવું કે દીપક ચુડાસમાની આઈડી ઉડાડી નાખી, મહિના દી સુધી હવે કાંઈ નહીં થાય. એટલે કાંઈ ન થાય. અર્નિંગ જેવી હતી એનાથી વધુ ચાલુ થઈ ગઈ પાછી. ખારું થયું તો આ એક શું કહેવાય કે ઓલું ઇમ્પેક્ટ જે માર્યું એનાથી મારે હમુની મારી આઈડી થોડી ધોવાઈ ગઈ. ધોવાય એટલે રિફ્રેશ થઈ ગઈ. બરાબર? અને અમુક ખામીઓ હતી મને ખબર પડી ગઈ. આ ન હોત ને તો કદાચ મારે આગળ તકલીફ પડત. આ તારા કરવાથી મને ફાયદો થયો છે. પણ તને રામજીડા, તને તારો બાપ જે તારી છોકરીનો ઘરવાળો જે રહ્યો, આ મહાકાળ વાળો તારી છોકરીનો ઘરવાળો, રામજીડા ખાંગરવાળા તારી છોકરીનો ઘરવાળો, આ જે મહાકાળ વાળો છે એ તારી છોકરીનો ઘરવાળો છે. અને તું કે એક નથી અને ઈ આઈડી 10-15 જણા વાપરે છે, તો તારી છોકરીના 10-15 વર છે ને એ મહાકાળી વાળા, એને કહી દે છે કે એને કેટલી ઇમ્પેક્ટ આવી જોઈ લે, અને એનાથી ઇફેક્ટ કેટલી તમને લાગશે ઈ જો. એટલે મને કાંઈ આમાં અર્નિંગ થાય એનો મોહ નથી. અને મારી અર્નિંગ ખાલી બનેલી તમે જોવો ને તો તમે ગાંડા થઈ જાઓ ડોલરમાં. પણ મને મોહ નથી. મને કદાચ હાવ અર્નિંગ ન થાય, હાવ મારે રૂપિયા ન કમાય મારી ચેનલ તો મને પોહાય છે. મારે તો ખાલી લાઈવ દેખાવું જોઈએ, લાઈવ ટેલિકાસ્ટ ઘરે ઘરે દેખાવું જોઈએ. અને આ કદાચ આઈડી બંધ થઈ જાય તો મારી પાસે 2-5 આઈડી છે, એ બધી દીપક ચુડાસમાના નામની જ છે. ભૈયા જેટલા મારા સાહક મિત્રો છે એના બધાને મારે વિનંતી કરવાની કે કાલે હું એક બીજી આઈડી મેન્શન કરું છું. એ દીપક ચુડાસમા નામની જ છે. બધા એને ફોલો કરી લેજો. કારણ કે હજી બનાવી 2018માં બનાવેલી છે. બધી 2018 ને 19માં જ બનાવેલી છે. પણ હું કાંઈ આમાં કામ કરતો નહોતો ભાઈ. પણ આ એક માધ્યમ મને લાગ્યું કે નહીં, આનાથી આપણો અવાજ ઘર ઘર સુધી પહોંચે અને આપણે ક્યાંય એટલું દોડવું ન પડે. એટલા માટે મેં આ માધ્યમનો સહારો લીધો છે. બાકી મારે કોઈ અર્નિંગની કે મારે કોઈ રૂપિયા કમાવાની મારે કોઈ લાલચ નથી. અને હરામીના પેટના અર્નિંગ જો કદી મારી ખાલી અર્નિંગ જોઈ ગયા હોય ને મહિનાની, તો તમારા આંખું ફાટી રહી. પણ હું એવો માણસ નથી. કદાચ હાવ અર્નિંગ ન મળે મને કાંઈ ફાયદો કે મને કાંઈ એવું નથી કે મને દુઃખ થાય કે જેથી મારી અર્નિંગ બંધ થઈ જાય કે મારી રૂપિયા કમાતી ચેનલ બંધ થઈ જાય. મને એમાં કોઈ વસ્તુ થાય એમ જ નથી. કારણ કે હું લોભ કરતો જ નથી, હું લાલચ કરતો જ નથી. મારે તો એક માધ્યમ હું જોઈએ. કદાચ આ હાવ ચેનલ બંધ થઈ જાય મને કાંઈ ફેર નહીં પડે. હું 10 દિવસમાં પાછી બીજી ચેનલ ઊભી કરી લઈ. બ્રિજેશભાઈ સાહણિયા, જય માતાજીભાઈ. એસપી ભાઈ રોમિયો, જય માતાજીભાઈ. કારણ કે ભાઈ
ચા પીવા મળે અને ગાંઠિયા ખાવા મળે, પાર્ટી કરવા મળે. એને લાગે દીપક ચુડાસમાની આઈડી ગઈ એમ. એટલે આઈડી તારા બાપની તેવડ નથી. આઈડી હરામીના પેટના તમારા બાપની તેવડ નથી. આઈડી ઉડે. ખાસું દીપકભાઈ બહુ ગમ્યું. અશોકભાઈ મકવાણા જય માતાજીભાઈ, ચેતનભાઈ વાઘેલા જય માતાજીભાઈ, પીનો સાસિયા રાણાને કાંઈ નો ફેર પડે ભાઈ. સાચી વાત છે ભાઈ. સંજુભાઈ સાસિયા જય માતાજીભાઈ. જોડાવ મિત્રો જોડાવ, સાચી વાત છે. નીતિશભાઈ જાહણિયા કે જય માતાજીભાઈ. એસપી રોમિયો જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરી દેજો મિત્રો. અને આપણે અડધી પોણી કલાક લાઈવ રહીશું, કારણ કે આ થોડું કામના હિસાબે આજે એટલું બધું લાઈવ નહીં રહીએ. પણ ત્યાં સુધી વિડીયો બને એટલો શેર કરી દેજો. અને જે ઓલો આરબીડો જે દેવી પૂજક સમાજને જે ગાળું બોલતો હતો એ વિડીયો પાછો સડી ગયો છે, બરાબર. અને એમ કોઈ ફાંકામાં ન રહે કે ઓડિયો ન સડે. ઓડિયો બધાય ટોટલી સડશે. ટોટલી ઓડિયો બધાય સડશે, વિડીયો સડશે અમારે. કારણ કે હાવ ચેનલ બંધ થઈ જાય મને કાંઈ ફેર નથી પડતો, પણ સડાઈ દઉં એ વાત પાકી. વિકાસભાઈ ઝાપડિયા જય માતાજીભાઈ. મકવાણા રામદેવભાઈ જય માતાજીભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈ. એસપી રોમિયો અમારા સાવરકુંડલાથી જય માતાજીભાઈ. બધાએ વિડીયો શેર કરી દેજો મિત્રો, કારણ કે વારંવાર કહેવાનું ન હોય. તમે જો મને ચાહતા હોય અને માનતા હોય તો બધાએ શેર કરી દેજો વિડીયો. અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. કારણ કે આપણે કોઈ લાલચ નથી મિત્રો. તમારી એક કમેન્ટ આવે છે ને તો મને એક બાહુબળ મળે છે, બરાબર. રામજીભાઈ ચુડાસમા જય માતાજીભાઈ. વીએસ પ્રજાપતિ જય માતાજી. વિજયભાઈ વાઘેલા જય માતાજીભાઈ. મનોજભાઈ પટેલ જય માતાજીભાઈ. વીએસ પ્રજાપતિ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. રાહુલભાઈ મકવાણા જય માતાજીભાઈ જય માતાજી. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. કારણ કે અમારે આવી બધી લોભ લાલચ ન હોય. હવે મળ્યા પાછા ખુશીઓ મનાવવા. એને લાગે મને દેજો ને મારી આઈડીમાં ચડાવી દઈશ. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે થોડુંક બધા ચડાવો મળો. અને મારી એક વિનંતી છે કે રામજી ખાંગરવાળાની આઈડી અને જે મહાકાળ નામની આઈડી છે એમાં બધાએ રિપોર્ટ મારવાનું ચાલુ કરવાનું છે. રામજી ખાંગરવાળાની હરિડાકલા નામની ન્યૂઝ હો, પાછી હરિડાકલા ન્યૂઝ. આ ન્યૂઝ કેવા હરામીના પેટના પેલા નામ તો રાખતા શીખ. હરિડાકલા ન્યૂઝ એટલે ડાકલા હોય ઈ તું જોતો ખરો. ડાકલા ન્યૂઝ, હરિડાકલા ન્યૂઝ. અરે ન્યૂઝમાં તું કરશો હું ખોદણી કરશો બધાની. ઘડીક આની ખોદણી કરશો ને ઘડીક આની ખોદણી કરશો ને. તને કોઈ જાતનું ભાન છે? હરામીના પેટના. ઘડીક તું જીવરાજનો જમાઈ બની જાશો, ઘડીક આ બાજુ ઓલાના આરસીનો જમાઈ બની જાશો. મેથળીથી મોજીલા સરકાર જય મામાદેવભાઈ. જોડાઓ મિત્રો, વિડીયો બને એટલો શેર કરજો. વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈ. વીએસ પ્રજાપતિ કહે છે દીપકભાઈ તમારી વાત સાચી છે. એ ઉંદરડાથી દારૂનો ઝીરવાય ભાઈ. સાચી વાત છે. આ ટૂંકી ઓજરીના છે, ટૂંકી ઓજરીના. એને આ બધીની ખબર ન હોય ભાઈ. રવિભાઈ સિહોરા જય માતાજીભાઈ. ગગજીભાઈ બારિયા જય માતાજીભાઈ. વિજયભાઈ કુંમરખાણીયા જય માતાજીભાઈ. 85 જણા હજી મને દેખાય છે ભાઈ. અને તમે ક્યાંથી જોવો છો એ લખજો, અને કેટલા જણા થયા છે એ લખજો ભાઈ. રાજા મેલડી અમે સડાવી તો વાંધો નહીં ને, સડાવો, કાંઈ વાંધો નહીં. તમ તારે સડાવો, હું તમને છૂટ આપું છું. સત્યનો વિજય થશે ભાઈ. બીએસ સોલંકી
અનિલભાઈ મીઠાપરા જય માતાજી ભાઈ. એસપી રોમિયો જય માતાજી ભાઈ. મેથળીથી મોજીલા સરકાર જય માતાજી. જય માતાજી ભાઈ. ભાવેશભાઈ ડાભી રાજા મેલડી જય માતાજી ભાઈ. બીએસ સોલંકી દલિત સમાજ તમારી સાથે છે દીપકભાઈ જય માતાજી ભાઈ. જય સંવિધાન જય ભીમ. મકવાણા રામદેવભાઈ જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ સારોલિયા જય માતાજી. ગોપાલભાઈ સોલંકી જય માતાજી ભાઈ. અજીતભાઈ AR જય માતાજી. ઉમેશભાઈ જાદવ જય માતાજી ભાઈ. VS પ્રજાપતિ જય માતાજી. ગોપાલભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. રાહુલભાઈ મકવાણા જય માતાજી. મનોજભાઈ પટેલ જય માતાજી. વિજયભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. રામજીભાઈ ચુડાસમા જય માતાજી ભાઈ. એસપી રોમિયો સાવરકુંડલા જય માતાજી. વિકાસભાઈ ઝાપડિયા જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી જય માતાજી. પ્રકાશભાઈ પંચાલ જય માતાજી ભાઈ. નીતેશભાઈ જાહણિયા જય માતાજી. વિડીયો બને એટલો શેર કરી દો. સુનિલભાઈ જાડેજા જય માતાજી ભાઈ. બોટાદ જિલ્લો પાલનપુર જય માતાજી. સંતોષભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. સંજુ સાંચિયા જય માતાજી ભાઈ. મિત્યાળા VS પ્રજાપતિ મિત્યાળાવાળા સંતોષભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. ગગજીભાઈ વેજોદરી ગામ ગગજીભાઈ વેજોદરી મવા. વિજયભાઈ ખીમાણિયા જય વેલનાથભાઈ. સંતોષભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. જોરુભાઈ સિંહોરા કે જે ભારે સાલું રાખ્યું ભાઈ, વાત સાચી છે ભાઈ. રામજી ખાંગરવાળા માથે વાળ નથી રહ્યા તોય એનો વર નથી જાતો, એનો વર કાઢવાનો છે ભાઈ. ઉમેશભાઈ જાદવ સાચી વાત છે ભાઈ. સોલંકી ભૌમિક વાઘરી લોકો ભાગો ભાઈ, એ વાત એ સાચી છે ભાઈ. જેના વાઘરી રહેવું હોય ભાગી જાય ભાઈ, એની જરૂર નથી. સંતોષભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. વિજયભાઈ ચુડાસમા જય માતાજી. દીપકભાઈ તમારી ચેનલ બંધ કરાવવાનું રામજી કહેતો હતો. રામજીના આ કાંઈ માર્ક ઝુકરબર્ગ તો નથી તે મારી ચેનલ એ બંધ કરાવી દે. અને કોઈની ચેનલ બંધ કરાવી, માર્ક ઝુકરબર્ગ જે ફેસબુકનો માલિક છે એની પાસે ઓથોરિટી નથી કે એ પોતે બંધ કરાવી શકે. બરાબર, પોતે ફેસબુકનો માલિક છે, એની પાસે એ ઓથોરિટી નથી કોઈની ચેનલ બંધ કરાવી શકે. હા, ચેનલ બંધ થાય કે કાંઈ કન્ટેન્ટ એવું હોય કે ખરાબ હોય, પછી વારંવાર એ જે ફેસબુકની નીતિને ઉલ્લંઘન કરતું હોય કે પછી એની સ્ટ્રાઇક દેવાથી એ સમજતા ન હોય, વારંવાર સ્ટ્રાઇક દેવાથી સમજતો ન હોય, પછી કદાચ ચેનલ બ્લોક થાય, ડાયરેક્ટ બંધ ન થાય. ચેનલ ક્યારેય કોઈની બંધ નથી થતી. ધીરે 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 એને સાંસ આપે અને ન માને તો પછી બ્લોક થાય ભાઈ. જય માતાજી. અજય મેવાડા જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ સરોલિયા IM દેવી પૂજક ભાઈ સાચી વાત છે. જયદીપભાઈ પી જય માતાજી ભાઈ. જય માતાજી. ક્યાં છો ભાઈ, નવી વાત કરો ભાઈ. રવિભાઈ સિંહોરા. કેશુભાઈ આજડિયા જય માતાજી ભાઈ. પાછો રામજી આજે બોલતો હતો કે ભાઈ માતાજીને આ કરે મને ફોન આવે છે ને. એટલે તું કાંડ એવા કરી તો ફોન આવે તને, બરાબર. ઓલ્યા ભાઈને સતુ ભુવાને બોલતો હતો ને ઓલ્યાને બોલતો હતો. અરે તારે સતુ ભુવાને શું લેવા દેવા છે? તું ક્યાં સતુ ભુવાને ત્યાં કઈ દાણા નાખી જાશો? સતુ ભુવા તારી ત્યાં ક્યાં દાણા નાખી જાય છે? સતુ ભુવાનું છે કે એમાં તારા બાપનું શું જાય? તારા બાપને સંભાળે. રામજી ખાંગરવાળા, તારો બાપ તારી બાયડી અરે સાલું છે ઈ સંભળાય, ઈ સંભાળ ખાલી. તારી ગઢી બાયડીને કાયદેસર ઈ તું આ બાજુ શૂટિંગ કરવા જાય, તારો બાપ વાહે શૂટિંગ કરી નાખે છે, મોટા મોટો વિડીયો બનાવી નાખે તારો બાપ. એનું કર. પાર્થ મકવાણા જય માતાજી ભાઈ. મહેક સાગર જય દ્વારકાધીશ જય માતાજી ભાઈ. માળવાળા મેરડીમાંનો ભુવાના બધા ધતિંગ છે, બધું બંધ થઈ જશે સમય આવે. સાચી વાત છે ભાઈ. કાણોતરા નથુભાઈ જય માતાજી ભાઈ. અજયભાઈ મેવાડા ભાઈ હું રાવળદેવ છું. જય માતાજી રાવળદેવ. વસંત કાકા રાજકોટિયા અમારા કાર્યધારથી જય માતાજી ભાઈ. એસપી રોમિયો બરોબર છે ભાઈ, વેરી ગુડ. એટલે
જે અત્યારે પોતાની આવડતને, પોતાની બુદ્ધિને, જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે અને પોતાને એવું લાગે કે અમે દુનિયામાં મહાન છીએ, બરાબર, અને એમ કે બસ અમે બધી દુનિયાભરની ટેકનોલોજીની અમને જ ખબર પડે છે. એટલે તાર તું હજી વાળાય નથી, વાળવાય તારી બુદ્ધિ કામ નથી કરતી ગાંડાના પેટના. નકર તું આ બધી શારે શાર ન હોય, તારી પાસે એટલી બધી તને નોલેજ હોય, તને એટલું બધું ભણતર હોય અને તું સમાજનું સારું ઈચ્છતો હોય તો દીકરા તારી હારે આ શાર જ ન હોય, તારી હારે આખો સમાજ હોય, બરાબર. પણ તમે જોવો છો જ્યારથી 1 વર્ષથી આ ભડવાઓ મારો વિરોધ કરે છે અને આ બધી ફેમસ થવા માટે એને ખબર છે કે દીપક ચુડાસમાનો વિરોધ કરીએ તો આપણા રોટલા હાલશે. પણ ત્યારથી તમે માંડો એક પણ હારો માણા એને જોવા નથી મળ્યો. એની હારે તમે જોઈ લ્યો, આખા વર્ષનું સર્વૈયું કાઢો, એક પણ વ્યક્તિ એનો હારો જોવા એની હારે મળ્યો નથી. જે હોય એ કોઈ ધૂણવા વાળો, બેન દીકરીઓને અડપલા કરવા વાળા, ચોરી વાળા, પછી સિનાળવા વાળા, આવા બધાય લોકો એની હારે જોવા મળે, બરાબર. બેન દીકરીઓની ઇજ્જત લૂંટી હોય, કોઈ જેલમાં જઈને આવ્યા હોય, જેલમાં એટલે જેલમાં તો ઘણા બધા જાય, પણ નબળા કામ કરી, ખોટા કામ કરી 370 ભોગવેલી હોય, ફોસ્કો કલમ ભોગવેલી હોય, કોઈક મામિયુંને લઈને રખડતા હોય. ઓલો આરબી પરમાર જેવો છે, એના ઉઘરેજિયા પાસેથી રૂપિયા ઉઘરાવી એના શું કહેવાય કે એની કરિયાત પાસેથી, એના ભાઈઓ પાસેથી, એટલે કે ઉઘરેજિયાઓ પાસેથી, બધા પાસેથી રૂપિયા ઉઘરાવીને એક છોકરીને ભણાવવાનું કરતો હતો. એની છોકરીની હારે રંગરેલિયા મનાવતો પાછો પકડાણો. જે આ લોકો હરામીના પેટના, જે આ ખોટી વાહવા કરે છે અને એને લાગે કે આ બાપની આઈડી, આ તારા બાપ દીપક ચુડાસમાની આઈડી છે, બરાબર. જો કે અમને કાંઈ ફેરે નથી પડતો, કદાચ બંધ થઈ જાય તો કાલ પાછી ખુલી જાય. 2-3 એવી વેટિંગમાં રાખેલી છે આઈડી, બરાબર. આમાં નહીં તો ઇન્સ્ટામાં ચાલુ થાય, ઇન્સ્ટામાં નહીં તો ફેસબુકમાં ચાલુ થાય. હજી તમે જોવો તો ખરા, ફેસબુકમાં તમારો બાપ હજી આવ્યો નથી. હે, આ તમારો બાપ હજી ફેસબુકમાં લાઈવ થતો નથી. જ્યારે ફેસબુક ચાલુ થાય તો તમારા હાવ ગોબા ઉપડી જાય. અને તમારા લાઈવમાં દીકરા જોજો તો ખરા કેટલા માણસો હોય છે. હે, તમારા જેટલા લાઈવમાં માણસો આવે છે ને, તમારા લાઈવમાં માણસો એટલા તો હું બ્લોક કરું છું. બાર જણા છે એનામાં. 12 જણા આવ્યા લ્યો. કારણ કે આ દીપક ચુડાસમાના મોટા પડદાફાશ, મોટામાં મોટા ધમાકો, અને આજ આપણે 50 જણા લાઈવ ની અંદર હોય, દીપક ચુડાસમાના પડદાફાશ મોટા થાય તો જ. હા, ઈ દીપક ચુડાસમા એની માને જે ઓલી જગ્યા આવે એ જગ્યામાં તે દીપક ચુડાસમા મુખ મારતો હતો. આ દીપક ચુડાસમા એની માને મુખ મારતો હતો. આ દીપક ચુડાસમાના મોટા ખુલાસા છે, મોટા પડદાફાશ છે. તો બને એટલા લાઈવ ની અંદર જોડાવા મળો. કારણ કે આ મા ધામણીનો એની બેનનો ઘર વાળો, એની માનો વર, આ એની બેન ને દીપક ચુડાસમાની, બરોબર છે. આ દીપક ચુડાસમા રહ્યો એ એની બેનનો વર છે. આ એની માનો જદનારો છે, હરામીના પેટનો, બરોબર છે. આ હરામીના પેટનો એમ કેતો જાય છે કે હું વાઘરી છું, બરોબર છે, હું દેવી પૂજક છું, પાછળ કે હું વાઘરી નથી તો તમને વાંધો શું છે? અરે તારી માને કો મારે દીપક ચુડાસમા તારી બેન ને તો દે, હે, તારી બેન ને લંડ ગાલે. દીપક ચુડાસમાની બેન ને તો હળી ઘટતો હાથથી લઈ જાય. હે, આ દીપક ચુડાસમા છે. આ કોઈ દેવી રાજા ધર્મમાં કે હાલે એવો નથી. આ નક્તિના પેટનો છે.
આ નરાધમના પેટનો છે, આ એની બેનનો વર, અને પાછો લાઈવમાં બતાવે છે. તારી માને દે, તારી બેનને દે દીપક ચુડાસમા, એટલે જ હું આ દેખાડું છું. જો તારી માને ટાંગો મારે, તારી બેનને વર, તું કઈ ઓછો નથી. હરામીના પેટના સમાજને ગેરમાર્ગે ચડાવવા વાળો છો તું. સમાજને દૂર કરી નાખી દે છે, એ સમાજની પથારી ફેરવી નાખી છે. હે તારી માને લઈ જાય કૂતરા. અત્યારે મારે બોલવું પડે છે કે ધર્મ વિરોધી દીપક ચુડાસમા છે. આ ધર્મનો વિરોધી કરે છે, માનવાળા મેરડીમાંનો વિરોધી કરે છે, સત્તુ ભુવાનો વિરોધ કરે છે, અનેક લોકોનો આવો વિરોધ કરે છે, પોપટ ભુવાનો વિરોધ. તમામ માલધારી સમાજને કહું છું કે હાથમાં આવે ને કાપી નાખજો. અને નેપતા નહીં એક કોઈ, કેમ કે ધર્મનો વિરોધી છે. મોટામાં મોટો ધર્મનો વિરોધી હોવો ને તો દીપક ચુડાસમા. આ મોટામાં આ મનસુખ રાઠોડનો ભાઈ થયો છે, આ એનો ભાઈ થયો છે. બરોબર છે, કેમ કે મનસુખ રાઠોડના પપ્પા પાસે આ દીપક ચુડાસમાની માં ગઈ છે, એટલે આ થયું હોય, નકર નો થાય. સમજ્યા? એટલે આ દીપક ચુડાસમાના મોટા પડદાફાશ છે. બરોબર છે ને? પાછું લાઈવ ની અંદર બતાવે છે ને, એટલે તારી બેન ના વર, એટલે જ કહું છું. જો તારી બેન ને રાખે દીપક ચુડાસમા, તારી બેન ને કૂતરા રાખે, ભરવાના પેટના નરાધમ હરામીના પેટના. આ તારું ઝાડું તો જો, તારું ઝાડું તો જો, ગોરખોદિયાના પેટના નીકળી પીડ્યો તો આવ એટલે આવ. હે કાન ખજૂરાના પેટના. તારી 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 જિંદગીમાં ધૂળ પડશે. અને નીકળ જાહેર બહાર. અમે બધા ગામ જાહેર ફરી છે. આમ જો જાહેરમાં ફરી છે. એક વાર તું જાહેર બહાર નીકળ, જો આમ જાહેર દેખાડતો જો આ જોયું જોઈ લે. આ ગ્રીન લાઈન ચોકડી, આ ગોપાલ હોટલ છે. તારો બાપ જો અહીંયા આરટીઓ ગોપાલ હોટલ થી આઘો તો જા ખબર પડે, ત્યાં ખબર છે ભાગે સીધું કરી દેવાય. તારું બીજી તારી ઓકાત શું છે? હે તારી ઓકાત બીજી શું છે? તું બારી પાસે રખડી આવી, બાકી તારી થી કાંઈ નો થાય. ભણવા તારી થી કાંઈ નો થાય. બીજું તારી મને ટાંગો મારે, દીકરી પડ્યો છે નરાધમના પેટના. આ તારો બાપ છે, આ તારી માનો ઘરવાળો છે અમિત ડાભે. બરોબર છે? આ તારી બેન નો ઘરવાળો છે દીપક ચુડાસમા. આ તને છોડે નહીં, તારી જિંદગી બરબાદ કરી નાખે. આ સંસ્કાર, આ સંસ્કાર કહેવાય. આ એના સંસ્કાર છે. આ એનો બાપ હતો બસુડો, એટલે કે એનો બાપનો બાપ જે કાનિયો છે, કાનિયાનો બાપ ભનુ, અને ભનુડાનો બાપ બસુડો. આ બસુડાએ જે કાંડ કરી અને જે ઓલી નંદુ ડોહીને બેહાડી હતી. મિત્રો આ એમ કે વણોંદિયા, પણ આ વણોંદિયા નથી. આને જે કાંડ કરી બસુ ભાભાએ જે નંદુ ડોહીને બેહાડી હતી, તો એમાં જે આ ભનુ ડોહો હતો ને, ભનુ ડોહો, બસુ ડોહાએ જે નંદુ ડોહી બેહાડી હતી, એ નંદુ ડોહીને બેહાડ્યા પછી એ આંગળીયાટ લાવી હતી ભનુ ડોહાને. એટલે કોઈ વણોંદિયાની બી નથી. એટલે આ ભાઈએ ભનુ ડોહાનો કાનજી અને કાનજીનો અમિતડો. એટલે આ હાવ મા બાપ વગરનું બિયારણ, આ બિયારણ ખરાબ થઈ ગયેલું છે. બરાબર? એટલે આ એના સંસ્કાર બોલે છે, એનો વાંક નથી. એનું લોહી જે ગંદુ નાલીનું કીડા હોય ને, એના આ સંસ્કાર બોલે છે. એને અત્યારે આ ગાડું હું કામ બોલતો હતો ખબર? કે એને ખબર છે કે ઓલી આઈડીમાં કાંઈ કરી ન શક્યો. આઈડીમાં કોઈ વસ્તુ કાંઈ કરી ન શક્યા. ઈ એમ કે તો કમાણી બંધ થઈ ગઈ. પણ મિત્રો મારા સમય આવે છે ને ત્યારે હું કમાણીના તમને સ્ક્રીનશોટ બતાવી, કમાણી બતાવી. અને જ્યારે પેમેન્ટ આવી જાય ને, ત્યારે પેમેન્ટ આપણે આવ્યા પછી આપણે કાંઈ પણ કોઈ નાના ભૂલકાઓને જમાડશું અને ગાયનો સારો બારો નાખીશું. આપણે ઈ કામ કરીશું. આપણે એમાંથી એક રૂપિયો વાપરતા નથી ભાઈ. બરાબર? પણ કહેવાનો મતલબ એમ છે કે ઈ વસ્તુ કોઈ દેખાડ્યા જેવી નથી. બરાબર? હગી મામીને લઈને જો રખડતા હોય અને આ ઓલો કહે છે કે ભાઈ બહુ નોલેજ વાળો રહ્યો ને, કે હું શિક્ષિત છું ને હું ભણેલો છું. પણ એ ભણેલા માણસ હોય ને, કોઈ સમાજની દીકરીને કોઈ બળાત્કાર ન કરે. આને શેમળા ગામમાં રામજી ખાંગરવાળાએ આપણા દેવી પૂજકની દીકરીને કાયદેસર બળાત્કાર કર્યો છે એને. અને બળાત્કાર કર્યો એટલે ન્યાના લોકોએ, ગામ લોકોએ એને માર્યો, અને આપણા દેવી પૂજકના સમાજના લોકોએ માર્યો એટલે જવા જો મરી જાય એવો હતો. એટલે ત્યાંથી એને બધાએ ગામ મૂકી દીધું અને ભોજપરા ગયા. આ ભોજપરા જ્યાં એનો વેવાય છે, આ ઈ સિનાળવો, આ જે
બહાદુર કટોણીઓ છે, એ મોટા મોટો સિનાળો પાછો એની ઘેરે આવી ગયા, એની ઘેરે ગયા એટલે ન્યાય રહી નો ગયા અને ત્યાંથી મુંબઈ ગયો. આ રામજી ખાંગરવાળો મુંબઈ ગયો, આ ભાઈ ગયા એક્ટર બનવા. એટલે એક્ટર બનવાની કોઈ આવડત નથી, પણ છેલ્લે પછી જ્યારે સિરિયલોના જે સેટઅપ લાગેલા હોય એમાં લાઇટમેનનું કામ કરતો. આ મુંબઈની અંદર જ્યાં સિરિયલોનો એપિસોડ બનતા હોય એ એપિસોડના જે લાઇટમેન જે હોય ને, લાઇટોને કંઈ લઈ જવું, વાયરિંગ કરવું, આવું બધું ત્યાં કરતો હતો. ત્યાં એક મેકઅપ આર્ટિસ્ટ હતી, લેડીઝ મેકઅપ આર્ટિસ્ટની હારે આને કાંઈ પણ અડપલા કર્યા. એટલે મુંબઈ ત્યાં જે લોકો લાઇટમેનના જે એના બીજા સાથીઓ હતા અને જે સિરિયલના જે બીજા શું કહેવાય કે લોકો હોય, સામાન્ય લોકો હોય, એણે આને ફૂલે ફૂલ માર્યો. પછી ત્યાંથી પાછો ભાગ્યો, ટિકિટ ભાડા વગરનો ત્યાંથી આવ્યો, પગમાં ચપ્પલ નહીં, અહીંયા આવ્યો. અહીંયા આવીને પાછો રાજકોટમાં આ કઈ નાના મોટો ધંધો કરવા માંડ્યો અને ત્યાં ધંધો કરવા માંડ્યો. ત્યાં ચાંદીનું કામ એને લીધું. આ રામજી ખાંગરવાળાએ ચાંદીનું કામ ત્યાંથી એમ કીધું કે કઈ આવે ને, કઈ ચાંદીના કઈ વસ્તુ આવે, ઘરેણા આવે, ચડા આવે પગના. હવે એના કંઈક હુક કાઢવા કે નાખવા માટે આ ભાઈ રહ્યા. હજી ઘણા ખરા એ જ કરે છે, પણ હમણાં થોડા વર્ષો પહેલા ચાંદી સોર્યું, એને 250 ગ્રામ ચાંદી સોર્યું. ત્યાંથી રાજકોટની બજારમાંથી આ રામજી ખાંગરવાળાએ 250 ગ્રામ ચાંદી સોરી લીધું અને ચાંદી સોરી અને આ ભાઈ ઘરે ન પહોંચ્યો ને, ત્યાંના જે માલિક હતા એ ઘરે આવ્યા અને ઘરે આવી અને જેટલા બધા લોકો હતા ને એને ફૂલે ફૂલ જ્યાં સુધી ધરાણ ત્યાં સુધી માર્યા અને ચાંદી લીધું. અને એનો બાપ પછી પગમાં પીડ્યો, એની મા ને એનો બાપ ને બધા મોટા મોટા વડીલો હતા, એ બધા પગમાં પીડ્યા કે ભાઈ જવા જો, હવે અમારી ભૂલ થઈ ગઈ. ઓલા ફરિયાદ કરતા હતા, પોલીસ બોલાવતા હતા, પણ પછી ઓલાને દયા આવી ગઈ કે ભાઈ હવે આ ઘણા ટાઈમથી અહીંયા કામ કરે છે અને એના મા બાપ પગમાં પીડ્યા છે, એટલે હવે કાંઈ કરવું નથી. પણ આને એટલા માર્યા ને, એટલે જિંદગી ખરાબ કરી નાખી, એટલા માર્યા હતા એને, બરાબર. અને એની બાયડી, એ અરસામાં પાછી એની બાયડીએ રામજી ખાંગરવાળાને માર્યો. આ મારવાનું કારણ હતું એને ચાંદી સોરી, એટલે ચાંદી સોરી અને ત્યાં એની બાઈને હોત માર પીડ્યો હતો. એ બાટકી જે બાય રહી ને એની, એ બાટકી ગઢી બાય, એ બાઈને મારીને ભૂત બનાવી દીધી ઓલા જે હોની આવ્યા હતા એને. એટલે આને પછી દાજ રાખી એની બાઈએ. પછી બીજા દિવસે રામજી ખાંગરવાળાને જેમ ફાવે એમ માર્યો અને એના ડોકમાથે પગ મૂકી, ડોકમાથે પગ મૂકીને આ રામજી ખાંગરવાળાની બાઈ ઘાઘરો ઓઢાડીને બેહી ગઈ માથે. આ હાવ સત્ય છે. અમારા ગોપાલભાઈ સુડાસમા એના હગા માસીના દીકરા છે. ગોપાલભાઈ, આના વિશે એક કમેન્ટ કરજો, તમે એના હગા માસીના દીકરા છો. રામજી ખાંગરવાળાના હગા એના માસીના દીકરા છે. આ વસ્તુ જે આ બોલું છું એ વસ્તુ સાચી છે કે ખોટી છે? ગોપાલભાઈ કમેન્ટ કરજો કે એની આ રામજી ખાંગરવાળાની બાયડી ડોક માથે પગ દઈ અને ઊંધો પાડી અને પછી ઘાઘરો ઓઢાડીને બેહી ગઈ કે નથી દીધી? તમે આને ખાલી એટલી એક કમેન્ટ કરી નાખજો ભાઈ. આ રામજી ખાંગરવાળો કોઈ દેવીમાં ધર્મમાં હાલે એવો નથી. કારણ કે રામજી ખાંગરવાળાની પોતાની બાયડીએ ઘાઘરો ઓઢાડીને માથે બેહી ગઈ હતી. બોલો, એ આ ક્યાં ધર્મે જઈએ કે? હગી બાયડીએ માથે ગળકી માથે પગ મૂકી અને ઊંધો પાડ્યો, ઊંધો પાડીને પછી ઘાઘરો ઓઢાડી અને રામજી ખાંગરવાળાની માથે અડધી કલાક બેહી ગઈ હતી. બોલો, પાડોહી ભેગા થયા, હગા સંબંધી ભેગા થયા, પણ એ બાઈ મુકતી નથી. એટલી દાજવાળી આ બાઈ, એટલી દાજવાળી બાઈ આજે એ કહે ને કે હું એનું મને રાંધીને ખવડાવે છે, મારી બાઈની હારે હું રહું છું. એની બાયડી એને ઘાઘરો માથે ઓઢાડી અને અડધી કલાક બેહી કીધી. જો અમારા ગોપાલભાઈ સુડાસમાએ કમેન્ટ કરી છે, રામજી ખાંગરવાળા માથે તો બેસી ગઈ પણ હતી, પણ એના બાપના માથે પણ બેસી ગઈ. વાહ ભાઈ વાહ. ગોપાલભાઈ રામજી ખાંગરવાળાના હગ્ગા માસીના દીકરા છે. એના બાપની બાયડી બાઠડી. ઉમેશભાઈ વાહ ભાઈ વાહ. જો ખોટું બોલે છે તો પોતાના પેટના ભાઈ.
ગોપાલભાઈ ચુડાસમા એના હગ્ગા માસીના દીકરા છે રામજી ખાંગરવાળાના, અને ગોપાલભાઈ એક વાતથી વાકેફ છે. આ ગોપાલભાઈ ચુડાસમાના કાંઈ કારણ વગર એને વિરોધમાં લીધા, કાંઈ કારણ વગરના. નકર ગોપાલભાઈને અમે કોઈ દી ઓળખતા નતા, ગોપાલભાઈને અમારે ક્યારે વાતે નથી થતી. પણ આ ગોપાલભાઈ ખાલી મારા લાઈવમાં આવતા હતા અને કમેન્ટ કરતા હતા, અને મારા વિડીયો ક્યારેક હોય એ શેર કરતા હતા. આ વિડીયો એને શેર ન કરવા હાટું આ ભાઈ દબાણ કરતા હતા. આ રામજી ખાંગરવાળો આ ગોપાલભાઈ ચુડાસમાને મારો વિડીયો માથે કમેન્ટ નહીં કરવાની, મારા વિડીયો એને શેર નહીં કરવાના, એના માટે આ ભાઈ દબાણ કરતા હતા. એટલે ગોપાલભાઈએ કીધું કે ભાઈ મને જેનું વસ્તુ હાચી લાગે છે, જે માણસ સાચો મને લાગે છે એનું હું શેર કરું છું. તું સારું કાક કર તો હું તારે વિડીયો શેર કરું. આ કહેવાથી ભાઈ ભડકી ગયો, રામજી ખાંગરવાળો, આ ફૈબા ભડકી ગયો ભાઈ, અને સીધી અમારા ગોપાલભાઈ ચુડાસમાને હગા માસીના દીકરા થાય છે તોય મા બેન હમી ગાળ્યું દેવા મળ્યો. દીપકભાઈની આઈડી કાઢવામાં બાયડી કોઈ નો કાઢી જાય, રામજી ખાંગરવાળાને કયો. અમારે દિલીપભાઈ પરમાર લખે છે કે દીપક ચુડાસમાની આઈડી કાઢવામાં રામજી ખાંગરવાળા તારી બાયડી કોક નો કાઢી જાય. જોરદાર કમેન્ટ કરી દો. વાહ દિલીપભાઈ વાહ. ધીરુભાઈ સાથળિયા, દીપકભાઈ આને થોડો નાખો ભાઈ, એને ધર્મ નાખશે ભાઈ. બરાબર, આપણે કાયદો હાથમાં લેવો નથી ભાઈ, એને ધર્મ બતાવશે અને બતાવતા જ આવે છે. તમારે અખતરો કરવો હોય તો રામજી ખાંગરવાળાનો ખાલી એક હાથ દઈને જોજો, હાથે ભાંગી નાખેલો છે. બોલો, એની બાયડીએ આ મારમાં આખો અમે રમત નથી કરતા, એક પણ વાત હું ખોટી નથી કરતો. આ રામજી ખાંગરવાળાને એની બાયડી મુકતી નથી, ઘાઘરો ઓઢાડીને બેહી ગઈ, એનો બાપ છોડાવવા આવ્યો ને તો એના બાપને પાડીને એની માથે બેહી ગઈ બાયડી. આ રામજી ખાંગરવાળાની બાયડી તો જો આ કેવી રાહી છે. આ બાપ દીકરાને વશમાં નાખી અને એની માથે બેહી જવું, ઘાઘરો ઓઢાડી દેવો, એટલે આવી. અને રામજી ખાંગરવાળાને છેલ્લે બહુ પાછો રાયડું પાડવા મળ્યો અને બહુ પાછો હલ્લા બોલ કરવા મળ્યો, એટલે એક કઈક વસ્તુ મારીને એટલે હાથ ભાંગી નાખ્યો એનો. આ રામજી ખાંગરવાળાનો હજી હાથ ભાંગેલો હશે, તમારે જોવો જ જોઈ લેજો. ખીમજીભાઈ જય માતાજીભાઈ, નિલેશભાઈ સોલંકી જય માતાજીભાઈ, સરવૈયા રાજુભાઈ આગાભાઈ જય માતાજીભાઈ, રવિભાઈ સોલંકી જય માતાજીભાઈ, સોલંકી ભૌમિકભાઈ, ફૈબા હા ભાઈ. આજ કોઈ નોલેજનો મારી પાસે વાત નથી, સોરી માફ કરજો. આજે કોઈ અવેરનેસ માટે, કોઈ જાગૃતતા માટે વાત નથી. આજે ખાલી ને ખાલી એક રામજી ખાંગરવાળોના આ ભડવાઓને ઉપાડવા જ આવ્યો છું. બરાબર, અને જીવરાજ કુંડિયાના બાપની હિસ્ટ્રી એકાદ બે દીમાં આવી જવાની છે, એટલે તમને સબૂત સાથે દેવાનો છું. જીવરાજ કુંડિયાના બાપે મોટા કાંડ કરેલા છે. આ જીવરાજ પોતે અને જીવરાજના ભાઈઓ અને જીવરાજનો બાપ દેવીએ સડે એવા નથી, એવા કાંડ કરીને મર્યો છે જીવરાજ કુંડિયાનો બાપ. એટલે એના પાકા પ્રૂફ મારી પાસે આવી જાય ત્યારે હું એનું વાત ચડાવીશ, ત્યારે આપણને મજા આવે વાત કરવાની ભાઈ. આપણે સબૂત વગર બોલવાનું નહીં. સબૂત વગર બોલશું તો આપણે ક્યારેક કોઈના સકંજામાં આવી જઈએ. કોઈક આપણને પણ સવાલ જવાબ પૂછે કે ભાઈ તમે જે બોલતા હતા સાચું બોલતા હતા, તો કાલે સવારે આપણે નાચમાં જવાબ દેવો પડે. એટલા માટે આપણે ખોટું નથી બોલવું, જેટલું છે એટલું સાચું બોલવાનું છે. જીવરાજ કુંડિયાના બાપે કાંડ કર્યા છે, મોટા કાંડ કરીને મર્યો છે, એ ચોખ્ખી વાત છે, સાચી વાત છે. પણ આપણી પાસે હજી સબૂત આવ્યા નથી, એટલે સબૂત આવ્યા વગર હજી વાત કરશું નહીં. વાત સાચી છે પણ સબૂત આવ્યા નથી. બરાબર, તો જ હું આ જાહેરમાં વાત મૂકું ભાઈ. મહેશભાઈ ચુડાસમા જય માતાજીભાઈ, પ્રવીણભાઈ સોલંકી જય માતાજીભાઈ, પ્રવીણભાઈ અઘારા ઘાઘરો ઓઢાડી દીધો હતો ભાઈ. જો પ્રવીણભાઈ કહે છે ભાઈ અઘારિયા. રાહુલભાઈ ઉનાવા જય માતાજીભાઈ, અંકુરભાઈ સોલંકી જય માતાજીભાઈ, મનોજભાઈ શિરોયા જય માતાજી, જય મેલેડીમાં, દીપકભાઈ મનોજભાઈ શિરોયા સુરતથી જય માતાજીભાઈ, ગોવિંદભાઈ પરમાર જય માતાજીભાઈ. આજ કોઈ ખોટું નહીં લગાડતા ભાઈ. આજે
ખાલી ને ખાલી આ ભળવાઓ રાજી થતા હતા 2 દિવસમાં. હે ડિજિટલ ધોકા મારી લીધા અને આ કરી નાખ્યું ને તે કરી નાખ્યું. અને અમારે સાગરભાઈ ચૌહાણ મારો ભાણિયો છે, અને જે આ અમિત ડાભીની જે ડમરી ઉડાડી હતી એની મામીને ને એને મારી મારીને ભૂત બનાવી દીધા હતા. ઈ અત્યારે અમારે સાગરભાઈ ચૌહાણ, અમારે સેજલ ચૌહાણ જે લખ્યું છે એ મારો ભાણિયો જુનાગઢથી ફૂલે ફૂલ માર્યા હતા અને રંગે હાથે પકડ્યા હતા. સાગર સોલંકી અમારો ભાણિયો છે. સાગર એક કમેન્ટ કરજે કે આ ત્યાં ઝાડીમાં 2 મામી એની, આ અમિતડાની મામી અને આ એની ત્યાં જંગલમાં શું કરતા હતા ભવનાથમાં, કાયદેસર રંગે હાથે ઝડપા. સાગર ચૌહાણે રંગે હાથે ઝડપા, કાળું કામ કરતા હતા ભવનાથની અંદર. કાળું કામ કરતો હતો અમિત ડાભીઓ ને એની મામી. બોલો, દિવસે પાછા દિવસે પકડ્યા, દિવસે. અમારે આ સાગર ચૌહાણ છે મારો ભાણિયો છે, એને કાયદેસર રંગે હાથે ઊભા કર્યા. એને મનોજભાઈ પટેલ, જય માતાજી ભાઈ. અમને ખોટું લાગે છે ભાઈ, ખોટું લાગે. દ્વારકા માટે છે સુરત, અમે ડાભી દ્વારકા માટે છે સુરત, એવું લખ્યું છે ભાઈ અજયભાઈ. ડીજી ગોહિલ, જય માતાજી ભાઈ. દર્શક સાવડા ઠાકોર, જય માતાજી ભાઈ. રોહિતભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રાહુલભાઈ ડાભી, જય માતાજી ભાઈ. સેજલભાઈ સોહણ, જય માતાજી. ભાવેશભાઈ રાઠોડ, જય માતાજી. દીપકભાઈ, લાઈવમાં બોલતો હોય ત્યારે એવું કે મોઢેથી બોલે પણ મોઢાની હારે એની આખું જોઈ પણ ઊંચી નીચી થતી હશે. સાચી વાત છે ભાઈ. ખોટા વિરોધ કરવા રેવા દેવો ભાઈ. અશોકભાઈ સારોલિયા, જય માતાજી ભાઈ. જય માતાજી. જય દેવી પૂજક સમાજ. અમે ડાભી. ભાવેશભાઈ, જય રખા દાદા. રાહુલભાઈ બાવળિયા, જય ઠાકર. મયંકભાઈ બાબરિયા, જય ભીમ, જય સંવિધાન. રોહિતભાઈ સોલંકી, જય માતાજી. દીપકભાઈ, જો સમાજ સારું કરવા નીકળ્યા હોય તો કયો અમિત અને રામજીને આપણા સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન કરે એના પૈસાથી. ઓકે, સાચી વાત છે ભાઈ. સોલંકી ભૌમિકભાઈ કહે છે કે ભાઈ જો આ સમાજ સેવા કરવા નીકળ્યા હોય અને સમાજ માટે કાંઈ પણ સારું કરવું હોય તો એને કયો 21 દીકરીના સમૂહ લગ્ન કરે. સાચી વાત છે ભાઈ. કરાય એવું કરીને બતાવે તો આપણે માનીએ ભાઈ. ચા મંગાવો દીપકભાઈ. અજયભાઈ મેવાડા, જય માતાજી ભાઈ. આવશે. સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. આમાં તમને નથી લાગતું કે આમાં હલકાઈ બધાની થાય છે? હલકાઈ થાય, અમે માનીએ છીએ હલકાઈ થાય છે, પણ જે માણસ, હું એક થયો છું અને ઈ તો જોવો તો ખરા આખો મલક થયો છે, તો હું કઈ મારે બોલવાનું નહીં? હે, આજે લાઈવ લાંબુ કરજો ભાઈ, ખતમ નહીં કરી નાખતા. આજે તો ઓછું કરવાનું છે અમોનભાઈ. જય ભીમ. તો માં ન બોલે ભાઈ તો તું કેમ બોલે છો ભાઈ? આ શબ્દ કાઢી નાખ. અશોક સારોલિયા, ખોટો તારે લેવાના ને દેવાના થઈ જાય. ઉપર તારી કમેન્ટ લઈ લો બેટા તારી. અશોક સારોલિયા, કમેન્ટ જે તે કરી છે એ ખોટી કરી છે. અત્યારે ઈ જે તે શબ્દ વાપર્યો છે એ શબ્દ વાપરમાં એમાં એટ્રોસિટી લાગે. અને આ તું અત્યારે એન્ટ્રી પાડવા કદાચ આવ્યો હશો, પણ તારી માં એટ્રોસિટી લાગી જાય ને તો એ તને ખબર પડશે. અને એને નામ આપેલું છે, એ સમાજનું નામ લેવાની તારે જરૂર શું છે? અત્યારે અંદરો અંદર આયા સમાજની વાત હાલે છે, તો પછી તારે આ સમાજનું નામ લેવાની ગેરબંધારણીય શબ્દ તારે ઉચ્ચારવાની જરૂર શું છે? અશોક સારોલિયા, આમાં ઘણા બધા મારા દલિત મિત્રો છે, એસસી સમાજના મિત્રો છે, બરાબર? એટલે કાલે સવારે તને જોઈએ લેવાના ને દેવાના ન થઈ જાય, એ ધ્યાન રાખજે, પછી કહેતો નહીં.
જે તું શબ્દ વાપરશો એ ગેરબંધારણીય શબ્દ છે, બરાબર? એટલે તું તારી કમેન્ટની મેં સ્ક્રીનશોટ તો પાડી લીધો છે. કમેન્ટ બતાવું હું. આ ભાઈની કમેન્ટ એને કરી છે. જોઈ લીજો. અશોક સારોલિયાએ જે કમેન્ટ કરી ઈ. તે લખ્યું છે ને ઈ વાત કરીશું, બરાબર? તે લખ્યું છે ને એની જ વાત છે. આ તારી કમેન્ટ તો હામી રહી. તારી ટોપી પહેરેલો ફોટો ઈ જોઈ લે. ઈ ગેરબંધારણીય શબ્દ છે. ઈ ગેરબંધારણીય શબ્દ છે ભાઈ. આને ઉચ્ચારમાં તું. હાલો ભાઈ, ચા પી લઈ પેલા. અને બધાય મારા મિત્રો જેટલા લાઈવ જોવે છે હો ઉપર છે એટલા મને દેખાય છે. પછી જેટલા હોય એટલા ચા પી લઈએ ભાઈ. અને બધાય મિત્રો ચા પીવા આવો. મેં ક્યાં વાપર્યો છે ભાઈ? તમે બોલો છો, હું લખું છું. લખવાથી ઘણું બધું થાય ભાઈ. તે બોલ્યો નથી પણ તે લખ્યો છે ને, એ લખવાથી કાયદેસર સાબિતી થાય છે. હાલો ભાઈ, રાજુભાઈ, ખીમજીભાઈ, ગોપાલભાઈ, અમારા બધા મિત્રો ચા પીવા આવો. મંગલભાઈ બુટિયા, અમારા પ્રવીણભાઈ, ભરતભાઈ, ખીમજીભાઈ, કાર્તિકભાઈ ચાવડા, કાંતિલાલ ચાવડા, ડીજી કોહિલ સાહેબ, નિલેશભાઈ સોલંકી, અજયભાઈ સોલંકી, ગોપાલભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, મહેશભાઈ સોલંકી, શાહ મોકલાવું ભાઈ, સાચી વાત છે. વિજયભાઈ વાઘેલા, કન્નાભાઈ રાજ, જય માતાજી. તમારી પાસે એ શબ્દ વાંચવા માટે કરે છે અને પછી એનો કટકો કરીને શેર કરવા માટે આ બધું તમને સંડોવા એટલે લખે છે અને ફેક જેવું લાગે છે. સાચી વાત છે ભાઈ, પણ આપણે થોડું એ કરીએ ભાઈ. આપણે કોઈને મોટિવેશન કરવામાં આપણે ભૂલ ન કરીએ. અમારા અંકુરભાઈ જે કમેન્ટ લખી રાઈટ લખી છે કે આપણા મોઢે બોલાવા કરે છે, પણ એને દીકરાને એ ખબર નથી કે ભાઈ આપણે જે લખવાથી આ જે છે વસ્તુ, એ લખવાથી એમાં કાયદેસર એટ્રોસિટી લાગે છે ભાઈ. મંગલભાઈ, ડિસ્પ્લેમાંથી હટાવો ભાઈ. હટી ગયું ભાઈ, બરાબર. આ સ્ક્રીનશોટ તો કીધો ભાઈ, હવે તમે કાઢો ભાઈ. હાલો, નીકળી ગયો ભાઈ, બરાબર. એટલે કોઈને એવું ન લાગે કે ભાઈ આપણે ખોટું કીધું ભાઈ. અજયભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. સુપર ઠોકો, સુપર ભાઈ. મારી કમેન્ટ વાંચો, બોલો, એનો કોઈ વાંધો નથી, પણ આપણી સમાજની હલકાઈ થાય છે, સમાધાન કરી નાખાય, મારું કહેવાનું એમ છે. સાચી વાત છે ભાઈ તમારી. હવે એ 5000 માણસ અને હું એકલો છું ભાઈ. તમારો નંબર મારે જોવે છે, વોટ્સઅપમાં મેસેજ કરજો ભાઈ. કાંઈ વાંધો નહીં મહેશભાઈ સુડસમાં. ખોટા બીજા સમાજને વૈસે ન લવાય ભાઈ. સાચી વાત છે ભાઈ કનાભાઈ. બીજાને શું કામ આપણે ભાઈ લાવવા પડે? આપણે જે આપણું છે, આપણા સમાજની વાત હોય તો આપણા સમાજની જ વાત કરાય. ચા પી લેજો દીપકભાઈ, કાયમ કમેન્ટ કરું ચાની.
સાચી વાત છે વિજયભાઈ વાઘેલા. તો જે લોકોએ આવી હલકાઈ કરે છે, હવે મને બીજી કઈ વાંધો નથી, પણ આને જરીક કઈક ઓલું થાય ને, એને લાગે કે દીપકભાઈ કઈક તફડી જાય એમ, પણ ઈ કોને થાય? તમને ભાઈ કલાકાર બનાવવા હો ભાઈ, એવું છે ભાઈ. મારી ભૂલ આવે એટલે ગોટાળે ચડાવે. વિજયભાઈ ભીખાભાઈ, ના ભાઈ ના, વિજયભાઈ ભીખાભાઈ તમને દોસ્તી વાળા મકવાણા, સતુભા વિશે બોલો બે શબ્દ. સતુભાઈ એ તો અમારે ભાઈ ઉમંગભાઈ ગોંડલવાળાએ ડમરી ઉડાડી નાખી. ઉમંગભાઈ એને ફોન કર્યો હતો અને ભાઈ જે બોલતા હતા એને એવું કબૂલ્યું કે હું નથી બોલ્યો ભાઈ. એ વાલ્મીકી સમાજના આગેવાન છે ઉમંગભાઈ વાઘેલા. એને ગોંડલથી ફોન કર્યો સતુ ભુવાને. એ જે રેકોર્ડિંગ સાંભળ્યું ને કાલનું, એ અમારા પરમ મિત્ર છે, અમારા ઉમંગભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજમાંથી આવે છે. અને એને સતુ ભુવાને ફોન કર્યો, એને પપુડા કાઢી નાખ્યા, તમે જોજો એની વાતમાં. બરાબર. એણે કીધું કે ભાઈ આ જે તમે શબ્દ બોલો છો તો આ શબ્દમાં તમારે બોલાય કે ન બોલાય? કોણ બોલે છે? કારણ કે હું નથી બોલતો ભાઈ. સતુભુઓએ ઉત્સાહત કરી લીધા. જેને બોલ્યો હોય કે ન બોલ્યો મને ખબર છે, સતુભુઓ જ બોલ્યો છે, પણ એને માણા ઉભો કર્યો છે તું આમ બોલજે એમ. હવે એ જે વસ્તુ જે ભાઈએ બોલવાનું જેને કીધું છે, રાજકોટનો કોક છે, હવે રાજકોટનો છે, એને એ ભાઈએ માથે લીધું છે. હવે સતુભુઓએ તો ઉત્સાહત કરી લીધા. તો હવે આ માળવાળા મેલડીમાં ભલું કરે બધાયનું, પણ હવે સતુભુવા હવે એને કહેવાય કે હવે આ ફરિયાદ થાય, એટ્રોસિટી થાય, તો એ ધોણીને કહેવાય નહીં કે આ એટ્રોસિટી થાય કે નહીં થાય? માતાજીને પૂછી ન લેવાય? કે કોઈ સમાજનું, આખા સમાજનું તમે અપમાન કરી નાખો છો, તમને એવી ઝાક રહેતી નથી ધોણવામાં. તાવા બાવા તો બંધ થઈ ગયા. હવે હમણાં જોયું તાવાના વિડીયો નથી આવતા. એને ખબર છે અમે મસ્કરી કરીએ છીએ. તાવાની મસ્કરી બધા કરે છે અત્યારે, વાળ બોળે છે. દેવી એવું એઠું ખાય કોઈનું? વાળ બોળીને હાથ બોળવાના, પગ બોળવાના. અમારી દેવી પૂજકની દેવી હોય ને ત્યારે જરીક આમ આંગળી હોય ને મોઢામાં આવી ગઈ હોય ને તોય અમારી દેવીનો અમારે તરત એ કહેવાય કે માતાજીનું એઠું થઈ ગયું છે. અમારી દેવી પૂજકની કોઈ દી એઠું વસ્તુ ન કરે. અમારી ગમે તેવી માનતા હોય ને અમે અમારા નાના છોકરાઓને અમે એઠું કરવા દેતા નથી. અને તમે જે તાવા કરો છો, માતાજીને જેને આખું ભાણું તૈયાર કરવાનું હોય, એ સાપડી તમે કાયદેસર એ સાપડીનો તાવો ભર્યો હોય, એમાં હાથ બોળો છો ને હાથ ધોવો છો ને પગ માથે નાખો છો. આ તાવાની મર્યાદા હોય સતુભુવા, એ તાવાની મર્યાદા હોય. અમારો કોઈ દેવી પૂજકનો દીકરો કોઈ દી એમાં એમ આંગળી ન બોળે. અમારું નાનું છોકરું એ આંગળીમાં ન બોળે. અને જ્યાં સુધી માતાજીનો થાળ તૈયાર ન થાય, માતાજીને જમાડી ન લી, ત્યાં સુધી અમારે કોઈ એઠું વસ્તુ ન હાલે. અને તમે તમારે તાવાના તેલ પગ માથે નાખો, શરીર માથે નાખો ને હાથ બોળી હાથ ધોઈ પાછા તાવામાં નાખો, વાળ બોળ્યો છો એટલે હું કઈ આ રાજ છે તમારું? દેવીએ એટલો બધો પરવાનો તમને હોપી દીધો છે કે આવા તાવાના આવા નાટક કરવાના? કનુભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. અમારા દેવી પૂજકમાં જઈને જોવાય પેલા કે દેવી પૂજકની રીતભાત શું છે, પછી એક્ટિંગ કરાય. દેવીઓ બહુ આવી જતી હોય તો દેવીઓ એવી આવી જાય છે કે એઠું કરી અને હુક સડે એવું ધર્મની સામું નાખવાનું. પગમાં તેલ નાખવાના, હાથમાં તેલ નાખવાના, વાળ બોળવાના. એટલે તમે એટલા બધા હારા છો? દેવી પૂજક સમાજની દેવીનું તો તમે અપમાન કરી નાખ્યું હાવ. કોઈ મેંડ નહીં, કોઈ મર્યાદા નહીં. અને જે દેવીનો જે કેવો કે વાલા જયો છે અમારે જસા દાદા, આ જસા દાદાની કોઈ ઇજ્જત નહીં. એના હુકારા તુકારા કરવાના. તમારો બાપ અને અમારો બાપ હા. તમારા બાપને તુકારો માતાજી ન કરે, અમારા બાપને તુકારા કરે. સુધરી જાય, સુધરી હજી, નકર મજા નહીં આવે. અને એકથી લાગે દીપક ચુડાસમા વિરોધ બંધ કરશે નહીં, માફા બાપાની કોઈ વાટે નહીં જોતા.
માફા તમારે માંગવાના છે. આ દીપક ચુડાસમા છે, આ માફા ન માંગે હો, આ માફા ન માંગે. સમાજનું અપમાન મારું થયું છે, મારા પૂર્વજનું અપમાન થયું છે. પછી નાનાનો બાપ હોય કે અમારો મોટાનો હોય, બાપ તો બાપ જ છે. અને નાના ભાઈઓ અને મોટા ભાઈઓ અમે એક જ છીએ, પણ અમે એક વાડો એનાથી પાડવાના છીએ કે જેને વાઘરી રહેવું છે એને, એનાથી અમે વાડો પાડવાના છીએ, બાકી બીજાને નહીં. હે, અમારો બાપ હોય એને તુકારા કરવાના, હુકારા કરી લેવાના, તુકારા કરી લેવાના, એને ઇજ્જત વગરનો કરી નાખવાનો. અને તમારા બાપને માતાજી તુકારા ન કરે કા? ન્યા સતુ ભુવા કે, ન્યા કેવા ગજરુ બાપુ, ન્યા ગજરુ બાપુ માતાજી કે કા, કે ગજરુ બાપુ બંધાણી. વાહ, એવા બંધાણી હે? એટલે અમારા લોકોની, અમારા ગઢિયાઓની ઇજ્જત નહીં તમારી આગળ એમ. હે, કદાચ મરી જવું પડે, ભલે મરી જવું પડે, કટકા ભલે થઈ જાય, પણ તમને ધંધા બંધ કરાવી દઉં, એ 100%ની વાત છે. દોસ્તી વાળા મકવાણા હવે સાચું બોલ્યા હો ભાઈ. સોલંકી ભૌમિકભાઈ, અમારા દેવી પૂજક સમાજનું જ્યારે નામ આવે એટલે તમારે તમારી કે શું કહેવાય કે દાંતમાં કાઢી નાખવાનું એમ. હે, તાવા લઈ વાળ બોળવાના. હવે કરો ને, બોળો ને વાળ ખબર પડે. હે, પાછું ધૂણવાનું, પાછું કેવું હે, ધૂણવાનું એવું હોય છે. હે, આખો દિવસ માતાજી ક્યાંય જાતા નથી, માતાજીનું કામ જ નથી. હે, જિંદગીમાં તમને દેવી પૂજક મેળવવા નહીં હોય હાસો હો, જિંદગીમાં દેવી પૂજક તમને મેળવવા નહીં હોય હાસો. અને હજી મારા યુવાનો તૈયાર થાય છે, મારા યુવાનો તૈયાર થાય છે તૈયાર. અને જઈ મારા યુવાનો પરફેક્ટ તૈયાર થઈ જાય ને, પરફેક્ટ, તો એ તમારે ધૂણવું છે ને મુશ્કેલ થઈ જાય, મુશ્કેલ. દીપકભાઈ, મરદના ટોળા ના હોય, મરદ એકલા જ હોય. 5000 હોય કે પછી 5 લાખ લડી લેવાનું હોય પછી. સાચી વાત છે ભાઈ. દેવી પૂજક સમાજ, અજયભાઈ સોલંકી, જય માતાજી. ખીમજીભાઈ, જય માતાજી. ભાઈડા વટ દીપકભાઈ, હો ભાઈ, અમારા દોસ્તીભાઈ, દોસ્તીવાળા મકવાણા. એટલે દેવી પૂજકનો સાળો કરતા પહેલા વિચાર કરજો. અને દેવી પૂજકના કોઈ લોકોનો સાળો કરો તો વાંધો નહીં, પણ અમારા પૂર્વજનો કે અમારા દેવી પૂજકને વાઘરી કહેવાની ભૂલ કરશો એટલે મજા નહીં આવે. અને આ તમારા જે પાળેલા આવ્યા હતા ને, પાળેલા, જે તમે રૂપિયા દઈ અને ત્યાં વાઘરા વઘરા કેવરાવ્યું ને, એના તો ભડવાઓને કાયદેસર નાચ બહાર કાઢવાના છે, કાયદેસર નાચ બહાર કાઢશું એને. ઓલા ભાઈ વારે વારે મામા કોને બોલે છે ભાઈ? કોણ છે? અમીર જેવા કરી બાપા ભાઈ, હું હારે. સોલંકી રાહુલભાઈ, જય માધાતા ભાઈ, જય માધાતા. અમારે ઠાકોર સમાજ, અમારો દલિત સમાજ, અમારો વાલ્મીકી સમાજ, અમારા નાના ભાઈઓ બધાને આપણે હારે લઈને હાલી છીએ ભાઈ. પછી કોઈ એસસી એસટીમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, બધા મારા ભાઈઓને, મારા 18 આલમને આપણે પ્રેમ કરીએ છીએ ભાઈ, બરાબર. કોઈને આપણે વારો તારો કરતા નથી. મારી કમેન્ટ વાંચો. દીપકભાઈ, વાર લાગશે પણ આવશે મજા. મામા તો કોકને ભાઈ થતા હશે એટલે કહેતા હશે ભાઈ, બરાબર. દીપકભાઈ સુરસમાં મેદાનમાં છે ભાઈ. તમારી પાસે એક વિડીયો છે ભજીયાવાળાનો, બતાવો. સાચી વાત છે ભાઈ, ભજીયાવાળાનો વિડીયો છે, બતાવું ભાઈ હમણાં. કહો જય શ્રી કૃષ્ણ ભંજન. 10,000 રૂપિયા લીધા હશે દીપકભાઈ. અરે વધારે લીધા છે.
એને તમે જોવો ત્યાંથી આ ગયા તા, આ સાથ દેવા ગયા તા સતુ ભુવાને, અને ત્યાં મોટા ઉપાડે વાઘરા વઘરા કહીને આવ્યા ભાઈ, અને વાઘરા થઈને આવ્યા ત્યાં, ત્યારે તમે જોવો રાજકોટ અને ચોટીલા જ્યાં જ્યાં ઉભા રહ્યા ત્યાં રૂપિયા, એક ધારા રૂપિયા વાપરતા હતા, અને એક ધારા રૂપિયા વાપરતા અને ત્યાં રાજકોટ ગયા, ન્યાય પાર્ટી કરી, ચોટીલામાં પાર્ટી કરી. હા, શેન આપ્યો પાછો. આ ઈ હમાસાર મળ્યા છે. જે આ ઓલો હુક લકડીના પેટનો અમિત ડાભિયો જે શેન પહેરીને રખડે છે, એ સતુ ભુવાએ આપ્યો છે. શું કામ? કે દેવી પૂજકને વાઘરી કહેવાના તમે સાથ આપો એમ. આ ભાવલો હળવદિયો, આ આરબી પરમાર એટલે કે રાજ્યો હાથ ઉઘરેજો, આ શું કહેવાય રમલો હાથળિયો, અને આ રામજી ખાંગરવાળો ફૈબા માસીબા દારૂડિયો, હે અને તમે જોજો આ જે હુક લકડી, આ ટીટોડી, આ માસીબા, ઈ જ્યાંથી કોવડાઈ ગયો ને, કોવડા ત્યારથી જ આ દોરો એના ડોકમાં આવ્યો છે. અને એક જોડી, એક ઈ સતુ ભુવાએ આ બધા રૂપિયા આપ્યા છે, ઈ દોરો એને ભેટમાં આપ્યો છે. એટલે આ ભાઈ લાશ ખાઈ ગયો, લાશ. અને સમાજને વેસવા ગયા હતા હરામીના પેટનાઓ. મારા દેવી પૂજક સમાજને અહીંયા વેસીને આવ્યા છે. પોપટે રૂપિયા આપ્યા, પોપટે સાંસ મારી લીધી, અને ન્યા પોપટ ભુવાએ દેવી પૂજકની બેનો દીકરીઓને વાઘરેણું કીધી, કાયદેસર વાઘરેણું કીધી. તમને કોપીરાઇટ આપો ભાઈ, સાચું વાત છે ભાઈ. પોપટ ભુવા આપ્યા. હવે એક ઓલા ભાઈની ફરમાઈશ પૂરી કરી દઉં કે એને ઓલો જે શું કહેવાય સતુ ભુવા એટલા બધા એમ કે તાવા લે છે, બરાબર? સતુ ભુવા તાવા લે તો આ કઈ દેવી આવતી છે આપણે ઈ જોઈએ, બરાબર? આ ભજીયા વાળો જે આ ભજીયા તળે છે, બરાબર? તો આ કઈ દેવી આવતી છે આપણે ઈ જોઈએ. તો આ તો ઈ દેવી હાલે એમ લાગે ભાઈ, જો બરાબર. લાઇટ બંધ કરવું અને પછી ચાલુ કરવું. લ્યો, જો આમાં ભાઈ ભજીયા તળે છે. આ સતુ ભુવાથી વધારે કાંક દેવી વાળો છે. જો આવું તો સતુ ભુવો નથી કરતો ને, હે? આવું કરે સતુ ભુવો. જો આવું જો સતુ ભુવો કરતો હોય, અને સતુ ભુવો હું આ ભાઈ જે સતુ ભુવા કોઈને આગળ નાટક કરવા મળે તો આ કેવડો મોટો ભુવો થાય ગુજરાતમાં, હે? આ ભુવો આખા વર્લ્ડમાં ફેમસ થઈ જાય, બોલો. કારણ કે આ સતુ ભુવોએ જે નથી કરીને બતાવ્યું ને એવું આ ભાઈએ કરીને બતાવ્યું, બોલો. સતુ ભુવોએ આ નથી કરી ગયો, જોજો તમે શાંતિથી જુઓ. આ ભાઈ તેલમાં હાથ નાખે, આમ સતુ ભુવો કોઈ દી કર્યું, હે? આમ આ ભજીયા જો, આ ભજીયા કાઢે છે, જો, હે? આ આગળ ભૂવો થઈ ગયો હોય તો આ વર્લ્ડમાં ફેમસ થઈ જાય. આ ભૂવો ખાલી એક લાલ ખાંભો જ નાખવાનો બાકી રહી, મેલડીમાંના નામનો. આ એક કહેવાય કે શું લાવે ખબર? કે સુલાવાળી મેલડી નામ પાડી દે આગળ, હે ભાઈ? હજી બતાવી દઉં એકવાર. આ ભાઈ સુલાવાળી મેલડીના નામે આગળ આ ભૂવો થઈને બેસી જાય એટલે આ સુલાવાળી મેલડી તમારે વર્લ્ડ ફેમસ થઈ જાય. જો આ જો આ સુલાવાળી મેલડી ના નામે આગળ ધતિંગ કરવા મળે એટલે તમારે છે ને પબ્લિક એને આ ભજીયા પછી રાંધવા ન પડે, આ ભજીયા એને બનાવવા ન પડે, બરાબર? આ મોટામાં મોટો આખા દુનિયાભરનો મોટામાં મોટો ભૂવો મેલડીમાંનો થઈ જાય. એટલે આ બધું ભાઈ ધતિન છે, બરાબર? એટલે મૂકો આ બધું, એટલે તમને કહી છે ભાઈ. જોડાવ. બિહારી ભૂવો લાગે છે ભાઈ.
બીજો સતુ ભૂવો. એટલે આ કાંડ છે બધું. ઓલો બિચારો એના ધંધા માટે કરે છે, ઈ કોઈ દેવીના નામે નથી કરતો. ઈ ભાઈ જે મેં તમને વિડીયો બતાવ્યો, ઈ કોઈ દેવીના નામે નથી કરતો. અને આ સતુ ભુવા ઈ દેવીના નામે આ લૂંટી ખાય છે. અમારી દેવી કોઈ દી અમારું છોકરું પણ એઠું કઈ પ્રસાદ કરે ને તો અમારી કદાચ 5 લાખ રૂપિયાની જાતર હોય ને, 5 લાખની કે 10 લાખ રૂપિયાની જાતર હોય ને તોય અમારી નિષ્ફળ જાય છે. અમારું નાનું છોકરું ખાલી સાખી ગયું હોય ને, અમારી જ્યાં દેવી પૂજકની જાતર આખી થતી હોય પછી 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય કે 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય, અમારા દેવી પૂજકનું એક નાનું છોકરું કદાચ પરસાદીનો કટકો ખાલી મોઢામાં નાખી દીધો હોય ને તો એ જાતર નિષ્ફળ જાય છે. અને તમે એમાં વાળ બોળવાના, એમાં પગ બોળવાના તાવાનું અમારે જ્યાં આખા જ્યાં જાતર અમારી દેવી પૂજકની થાય, માતાજીને જ્યાં જાતર થાય ને ત્યાં હાથ તમે ગણો ને ત્યાં તાવે અમારું હાથ ગણાય છે. અમારા દેવી પૂજકમાં તાવે હાથ ખાચું ગણાય છે. અમારું ધર્મ તાવે જોવાય છે. અને તમે ઈ તેલને લઈને તમે હાથ ધોવો, એનાથી તમે પાછા પીવો તાવા, એટલે તમારા એ તાવા જેટલા કરો ને એ અમારી દેવી પૂજક સમાજની દેવીનું અપમાન છે. તમે તમારા ગજરુ બાપુનો તાવો માંડો, અમને કઈ વાંધો નથી. તમારા સતુભુવાનો તાવો માંડો, અમને કઈ વાંધો નથી. પણ અમારી મેલડી માના નામે ક્યારે હરકત નહીં ચલાવીએ. અને હવે હમણાં થોડોક હું કામમાં પીડ્યો છું એટલે કાયમ પડદાફાશ થાય, કાયમ પડદાફાશ થાય. દારૂની ગાડીઓ આપણી ઉતરતી હતી, આપણે મોટા મોટા બુટલેગર જ હતા, કામણ કર્યા કરવા જતા હતા, રાજકોટ શીખવા જતા હતા, કાળા ધંધા કરવા નતા જતા. બધી અમને ખબર છે, બધી ઇન્ફોર્મેશન અમારી પાસે આવી ગઈ છે. જાદુ ટોના ટોટકા કાંઈ બાકી નથી રાખ્યું. મેલી વિદ્યા શીખવા રાજકોટ જતા હતા. સતુભુવા આ બધું અમારી પાસે ઇન્ફોર્મેશન આવી ગઈ છે હવે. એટલે હવે ધીમે ધીમે બધું ચડાવવાનું ચાલુ કરીશું. અને હમણાં જે તમે વાલ્મીકી સમાજને જે તમે કાયદેસર તમે અપશબ્દ બોલ્યા છો અને જાતિવાદક જે શબ્દ તમે બોલ્યા છો એમાંય કાયદેસર એટ્રોસિટી થાય છે હમણાં, બરાબર. પછી જેલમાં તમે ધોણ્યા કરજો તમ તારે, જ્યાં મોટું તપેલું બપેલું જ્યાં મળી જાય અને તાવો કહેતા હોય તાવો કોઈક આપી જાય ત્યાં જેલમાં મજા કરજો. હો, કોઈ સમાજની ઇજ્જત નહીં કરવાની. નાનો સમાજ હોય એટલે એને તમારે ગમે ને, એટલે ઓલી ગરીબની ભાભીને, ગરીબની બાઈને બધા ભાભી કે એવું ને, જરૂર નથી અમારે તમારી કોઈની, બરાબર. અમારે અમારું ધર્મ જ જરૂર છે, બાકી કોઈની તમારી જરૂરત નથી. ભૂવાઓ નીકળી પડ્યા છો તે, અમારે અમારા ધર્મ સિવાય કોઈની કાંઈ જરૂરત નથી. ભાઈ લાઈક કરજો, વાત સારી લાગે અને સાચી લાગે તો લાઈક ચાલુ રહેવી પડે ભાઈ. વિડીયો બને એટલો શેર કરી દેજો. મારે અડધી કલાક જ લાઈવ થવાનું હતું પણ વાતમાંથી વાત નીકળી છે તો પછી લઈ લઈએ વાત. એટલે બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ, અને લાઈકું ચાલુ રહેવી પડે. વાત સાચી લાગતી હોય, ધર્મની વાત લાગતી હોય તો. અમારે સુરેશભાઈ ડી પરમાર ઇંગોરાળાવાળા, હાલ સુરત. જય માતાજી ભાઈ. ભાઈ પેલો અમિત ગામડા લાઈવ કરતો હતો, તમને ગાળો બોલતો હતો ભાઈ. ભાઈ એને શું કામ છે મયંકભાઈ? એને આ બધી ગાળું બોલવાથી એને લાગે અમે ફેમસ થઈ જાવું, બરાબર. પણ એમ કાંઈ નથી થવાનું. ધર્મના કોઈ રહીને વાત કરીએ છીએ કે ધર્મની વાત માનીએ છીએ, ધર્મ માટે કંઈ પણ કર્યું છે તો એનો વિજય થાય, બરાબર. નકર તો તમે જોવો જ છો. જો એટલે જે અત્યારે તમે અમારા માતાજીનું અપમાન કરો છો, અમારા પૂર્વજોનું અપમાન કરો છો, મેલડીમાંનું અપમાન કરો છો, તાવાનું અપમાન કરો છો, આ બધું અપમાન છે, બરાબર. અને તમે 5 લાખ રૂપિયા દુનિયાને બતાવી દો, 5 લાખ રૂપિયા આપી દીધા
એટલે એમાં કોઈ પબ્લિક વળશે નહીં, બરાબર. અને પબ્લિકને તો હમણાં હું વળીશ. તાંત્રિક વિધિ કરી અને આખું પડ બાંધો છો તમે ત્યાં, તાંત્રિક વિધિઓ કરો છો. નીતિનભાઈ પટેલિયા, જય માતાજીભાઈ. અને તાંત્રિક વિધિઓ તમે શીખવા ગયા હતા, હું નથી કહેતો, તમારા ગામના લોકો કહે છે. હવે એ બધા રેકોર્ડિંગ ચડશે હમણાં, બરાબર, બધા રેકોર્ડિંગ ચડશે હમણાં. તાંત્રિક વિધિ કરી અને બધા આ જેટલી 18 આલમને તમે સોદું બનાવો છો. તાંત્રિક વિધિ કરી અને માળ બાંધો છો, નજર બાંધો છો, બરાબર. એટલે તમને અને ત્યાં હું કાંડ થાય છે ને એમને બધી ખબર છે. જ્યાં તમારી વાડીએ તમે ધંધો ખોલ્યો છે માતાજીના નામનો, ત્યાં બધાએ હું ધંધા થાય છે અમને બધી ખબર છે, બરાબર. એક કલાક ને 10 મિનિટ થઈ છે, મતલબ હવે ઘણો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો હવે આપણે લાઈવને અહીંયા પૂરું કરીએ. અને જે આ હરામીના પેટનો એમ કહેતો હતો કે દીપક ચુડાસમાની આઈડી ઉડી જઈ ને રૂપિયા નથી કમાતી, પણ રૂપિયા બંધ નથી થયા, રૂપિયા ચાલુ જ છે. પણ કદાચ હાવ રૂપિયા બંધ થઈ જાય ને તો મને એનાથી કોઈ રંજ નથી. રૂપિયા ન મળે તો વાંધો નથી, આ આઈડી આખી ઉડી જાય તો વાંધો નથી, હું બીજી ખોલી લઈ, પણ બોલવાનું બંધ નહીં કરું. અને આઈડી ઉડવાથી મને કાંઈ ફેર પડતો નથી, બરાબર. આઈડી ઉડવાથી મને કાંઈ નથી ફેર પડતો. અને મિત્રો, દીપક ચુડાસમાની નામની બીજી આઈડી મેં બનાવી લીધી છે, 2018ની આઈડી છે, પણ એમાંથી બધાએ તમે રિક્વેસ્ટ નાખી દેજો, બરાબર. દીપક ચુડાસમા નામની બીજી આઈડી ખુલી ગઈ છે, સર્ચ મારી લેજો, બરાબર. અને કદાચ આમાં કાંઈ તકલીફ થાય તો એ આઈડીમાં આપણે મળશું બધા. ઇન્સ્ટાગ્રામમાં તે આપણે 600 થી ઉપર ફોલોવર થઈ ગયા છે, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં દીપક ચુડાસમા નામની આઈડી છે, બરાબર. એટલે એને ફોલો કરી લેજો. ગમે એમ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોડાયેલું રહેવાનું છે. અને એક આઈડી પૂરી થાય તો બીજી નહીં તો ત્રીજી. આપણે રૂપિયાની જરૂર નથી, આપણે રૂપિયા માટે કાંઈ કરતા નથી. કદાચ રૂપિયા ન મળે કાંઈ વાંધો નહીં, કાયમ હું તમારા ઘરે દેખાવો જોઈએ, બરાબર. સમાજને હિત માટે, બાકી ખોટી વાતું નહીં. સમાજના હક અને અધિકાર માટે, બેન દીકરીઓના રક્ષણ માટે અને દીકરા દીકરીના શિક્ષણ માટે, સમાજના કોઈ શું કહે વિકાસ માટે આપણે કાયમ ભેગા થઈશું ભાઈ, બરાબર. બાકી બીજા જેને જે કરવું હોય એ, બરાબર. અને ખોટા ખાય તમે રાજી નહીં થતા. આ દીપક ચુડાસમા છે, તમારો બાપ છે, આ તમારા બાપની આઈડી ક્યારેય ઉડે નહીં. અને ઉડી જાય તો અમને રંજ નથી, અમને કદાચ આવક બંધ નથી થઈ, પણ બંધ થઈ જાય તોય અમને વાંધો નથી. એટલે કોઈ કાંઈ ફૂલમાં રહેતા નહીં અને કોઈ એટલા વેમમાં રહેતા નહીં. અને તમે તમારી બાયડીનું ધ્યાન રાખો. તમારી રામજી ખાંગરવાળા તારી બાયડી તારા બાપ આરે હુવા જાય છે કાયમ. તું શૂટિંગ કરવા આમ જાશો અને તારો બાપ અહીંયા ઘરે શૂટિંગ કરીને વિયો જાય છે, એનું ધ્યાન રાખ, બરાબર. અને અમિતડાને કહી કે તું તારી મામીને લઈ અને જ્યાં ભાવનગર રોડે જાશો રંગરેલિયા મનાવવા, બિચારી મામીનો હું વાક. મને દેરડી ગામમાંથી બધી ખબર પડી ગઈ છે, મામીને ધંધા કરાવવા લઈ જાય છે. એક તો બાયડી બનાવી અને હવે ભાવનગર રોડે પાછી બાયડીને ધંધા કરાવવા માટે લઈ જાય છે કાયદેસર. આજી ડેમ છોકરીની આજુબાજુ તમને આમી ડાભીઓ મળે તો માની લેવાનું કે એની મામી હારે લઈને આવ્યો છે. આ દલાલ બને છે, દલાલ. બિચારી ઓલી બાયડીનો કાંઈ વાક નથી, છતાં આને ધંધો કરવા માટે અહીંયા લઈ જાય છે. આ અમે એવા નથી, બરાબર. અને આરબીડા, તું આ કોઈ ઘરે ન હોય તો બિચારી મામીને પાછો ત્યાં જાશો મજા લેવા. આ ભાવલો હળવજ્યો એવો છે, બરાબર. આ અમિતડાની હારે સંબંધ હું કામ બધા રાખે છે? આરસીડો જો વાંઢો, આરબીડો મોટો સિનાળવો, જે અત્યારે આ કહેવાય કે ઓલા શોકમાં જ્યાં ઓલી બેનું જે છે, આ ત્યાંથી ઘણી વાર મેં ત્યાંથી નીકળતા અને ભાડ્યો છે, બરાબર. પછી ત્યાંથી ન હોય તો ભાવલો હળવદિયો, બહાદુર કટોણિયો, આરબી પરમાર, રામજી ખાંગરવાળો, આ બધાય અમિતની હારે સંબંધ હું કામ રાખે છે કે એની મામીને ભાળી ગયા છે. તમે જો એક હારે જ તમને મળશે જોવા. અને જ્યારે અમિતડો ઘરે ન હોય ત્યારે આ બધા ધોતી પુત્રના પેટના બધા એક હારે એની મામી હારે હોય.
રેવાજો જીવડા પડશે તમને. કોકનું ધર્મ અડી જાહે, કોકની દેવીઓ છે ને અડી જાહે ને તેથી તમને ગોત્યા નહીં જડો. અને જે તમે કાંડ કરો છો ને એ એક નિર્દયતાથી તમે કામ કરો છો, સમાજના માટે હાનિકારક તમે કામ કરો છો. અને કોઈ બેન દીકરીની ઇજ્જત લેતા પહેલા ધ્યાન રાખો. તમારી બાયડું છે તમારો બાપા વાપરતા હોય છે, તમારી બાયડુંને તમારો બાપો વાપરતો હોય છે, અને તમે બીજે મોઢા મારવા જાઓ છો. બધા અમારી પાસે કાયદેસર અમારી પાસે એવિડન્સ આવ્યા છે. આ એવિડન્સ અમે મૂકવાનું ચાલુ કરશું તો તમને તકલીફ વધારે પડી જાય. બરાબર. અને એટલું બોલી હવે આ મારું લાઈવ અહીંયા પૂરું કરું છું. કાલે પાસે આપણા 10 વાગ્યાના આળેગાળે મળીશું. અને કાલે જો જીવરાજ કુંડિયાના બાપનું કાયદેસર એવિડન્સ આવી જાય, એટલે જીવરાજ કુંડિયાનું એવિડન્સ આવી જાય તો આપણે જીવરાજ કુંડિયાનું ચાલુ કરવાનું છે. કારણ કે જીવરાજ કુંડિયાનું કાયદેસર એવિડન્સના માટે હું પીડ્યો છું. બરાબર. અને એવિડન્સ આવી જાય એટલે જીવરાજ કુંડિયાનો પર્દાફાશ, જીવરાજ કુંડિયાના બાપનો પર્દાફાશ કરવાનો છે. એટલે કાલે બધાએ પાછા 10 વાગ્યે પધારજો. આજના માટે એટલું જ. અને હવે મને રજા આપો ભાઈ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. અને આવજો ભાઈ, કાલે મળીશું આપણે.